કેમ છો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો આપણે આજે ખરે પ્રોગ્રામ જેવું છે, અરે થોડું બછોડું વ્યવસ્થિત બધું તમને બતાવું. પ્રોગ્રામ સારો છે, તો હું ત્યાં જઈ ને તમને નાહી ધોઈ ફ્રેશ થઈ ચેન્જ કરીને ત્યાં જાઉં, તમને બતાવું, આગળ મજા કરાવું. શું મેન્યુ છે આપણી પાસે પિયુષભાઈ? અંગુર રબડી, બ્લેક કરંટ પ્લાઝા, બ્લેક કરંટ પ્લાઝા, બ્લેક કરંટ પ્લાઝા. રસગુલ્લા પણ છે, એટલું બધું મિષ્ટાન છે. ફૂડ સલાડ, આ ફૂડ સલાડ હેરખોરેની જયદીપભાઈ. તો શું ભાઈ, આ શું બને છે અત્યારે? જીરા રાઈસ, આ આંબલી, આ ખજૂર ને આ દાળ પાકે છે. ને અહીંયા આપણે ફ્રૂટ મળે છે મોટીમાં, બધા લાભુમાં, મીણીમાં, અજયમાં. યુટ્યુબમાં મૂકવાનું છે આપણે. ફ્રૂટ સલાડ છે, ફ્રૂટ સલાડ છે. બીજું જશુભાઈ શું છે મેનુ કહું તો? જીરા રાઈસ ને બધું. હા, વટાણા બટાટાનું શાક. પાકી ગયા કે શું છે? પાકી ગયા. તો થોડુંક ગરમ માહોલમાં છે પિયુષભાઈ. અહીં બરફની પાઇટ લઈ આવીએ, પછી આવીએ પિયુષભાઈ. બીજું કંઈ હોય તો કયો. એમાં પણ શેપ આપી ગયેલ છે, ડિઝાઇન આપી ગયેલ છે, દેખાય? હા, ગાજરમાં દેખાય, ગાજરમાં દેખાય. મૂકી દો તને પેલા મોબાઈલ પકડતો હેખી યાર. હાલો વાંધો નહીં. 5:30 બ્લોગ બનાવો. થઈ ગયો. હા હા, બ્લોગ બનાવો. હા, બ્લોગ બનાવો. બોલો ક્યાં? બે શબ્દ કહી દે તારા નામ. શું કરવા આવ્યો તો કે મામા વેકેશન કરવા આવ્યો કે? વેકેશન કરવા જવું હોય. હા, તો અટાણે આપણે જમવાનું છે, તો શું શું બનાવવાનું છે તને ખબર? કઈ મેનુ શું છે? ગાંઠિયા ન તમે ફ્રૂટ સલાડ છે. હેરખોરે ની એલા પણ તું તો એક જગ્યાએ તો બંધ છે બરફની પાઇપનું મશીન, આખી કંપની જ બંધ છે બરફની. આપણે બીજી જગ્યાએ વિઝિટ કરશું, તમને બતાવીએ. જયદીભાઈ ક્યાંક લઈ જાય છે ભાલકામાં. दो टुकड़े तो बाद में क्या करना था आपको? लेके चले जाएंगे. तो हिंदी बहुत अच्छा आता है, तो हम हिंदी में लोग ट्राई करेंगे. ओके, हिंदी बहुत आता है. पोजीशन से हमारी ठंडू लागे. घरे पहुंचू क्या पलरी जैसे કપડાની વાટ લાગી જવાની છીએ. ગરમી છે એટલે આવું ઠંડુ જરૂરી. મારે ત્યાં બરફ વધે ને પાથરીને માથું ધોઈ જાય. બરોબર બરોબર. ભલે ભલે, હાથી વાંધો ભલે ભલે. ફરતું ન થા ફરશે કેમ? તો ઠંડુ થઈ રહ્યું છે ફ્રૂટ સલાડ. પાક દાલ ફ્રાય, દાલ ફ્રાય. વટાણા બટેટા ટમેટા કોઈકની
હાલો શાક ચાલુ છે બનાવવાનું કકરિયા દાલ ફ્રાય જીરા રાઈસ બટેટાનું શાક રોટલી છે કે રોટલી ફ્રૂટ સલાડ પછી સલાડ ફ્રૂટ સલાડમાં થઈ ગયું તૈયાર બરફ બરફ નાખી રાખીને જોયો સિયા છે બટેટા ને વટાણા નખાઈ ગયા છે શાકમાં ખજૂર એન્ટલી પછી શાકમાં લીધું ગ્રેવી ટમેટાની ગ્રેવી આવી છે ને હજી હા શ્રેયાસને એક કામ હુઈપું હતું વ્યવસ્થિત ઠંડુ કરી દે ટાણે તો સારું જમાવી ન દેતો બરફ ન કરી દેતો આઈસ્ક્રીમ કરી દેવી હજી ફ્રૂટ નાખવાના બાકી છે એટલે એ પ્રમાણે હા હાવ પછી ઘાટું ઘાટું થઈ જાય મિક્સ કરવું અઘરું પડશે હે આ મેરામ બાબાને બધી લોક જોયું પછી તને હા એમ બગડશે તો તારું નામ આવીશ પણ તું અહીંયા જ રે ખબર ને મેરામ બાપા પછી પકડી લે બાકાજી ફ્રૂટ બ્રૂટ નખાઈ ગયું છે આવું બધું સારું કામ છે જયદીપભાઈ ને જ આપે જવાબદારી વાળો માણસ રહ્યો ને જયદીપભાઈ હા હા બેયમાં છે આખી ઠેલી ભરીથી મુઠ્ઠી મુઠ્ઠી ભરી ભરીને ખાઈ ગયા બી આખો બોકો રાખો એક જ આટો ફેરવાનું તને કીધું હતું બરાબર છે થઈ ગયું શાક તૈયાર આ ફ્રૂટ સલાડ કે તમે તો કોઈ દી જોયા નહીં એમ બધાએ જોઈ ગયેલું હતું એમ ખોટી ઓલી કેરમાં અમારે બનાવી દો સિંહાસને બનાવે ને આ બધી બરાબર ફ્રૂટ સલાડમાં તમે કે બદામ નાખી અમે નાખીએ હા ને સબસ્ક્રાઇબરો તને ગાયરું દે પછી એમાં કમેન્ટ બોક્સ બદામ શેક છે કે ફ્રૂટ સલાડ છે બદામ શેક જી તમને નામ આવડે ખાવું હોય ને દૂધ ને બદામ સેવાના આ તમને જે નામ આવડે તમને જે નામ આવડે મરચા પાકે ભરેલ રોટલી બનાવવાનું ચાલુ થઈ ગઈ છે કાચું વાંચ આમાં દાબેલા ચણા દાળ મગની દાળ પછી મસાલા સિંગ બધાનો સંભારો બને છે અત્યારે સલાડ ડુંગળી છે કોબી છે ગાજર છે કાકડી છે ડુંગળી માથેથી નાખીશ બધું થઈ ગયું રેડી જશું ભાઈ શું કે હરેશભાઈ તેલ થઈ ગયું હજુ એક નાખ્યું પણ ભાઈ નાખ નહીં હું બેઠું હજી તેલ થયું નથી બરોબર ઓકે
પાંચ તો નાખ માં ધગી જાય નાખ આખું આદમ જરાક ધગી ગયો બરોબર આપણે જયદીપભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે ચટણી બોલ તો પાછું એકવાર આવો માવો નાખ્યો ફાટી ગયો પછી પછી લોહી નતો બનાવવાનો જમાઈ ગયું જમવાનો વ્લોગ ન લીધો સસુભાઈ તમારા નંબર તો આપજો 6519 હાલ વાંધો નહીં 6519 હાલો હું નાખી દે આમાં ડિસ્ક્રિપ્શનમાં રસુભાઈનો નંબર નાખી દે રસુભાઈ રસોડામાં આવે છે એક નંબર આઈટમ તો બતે ખવાઈ ગઈ ભજીયા ને બધી ખવાઈ પીવાઈ ગયું ઉતારાવાનું ને દેખાય નહીં તો આઈટમ ખવાય ખાવા બેઠાથી ઉતારાવાનું ને ભૂખ લાગી હતી હબાવતી પછી બધી બેસી ગયા રસ લેવા ગયો કેમ છો બધા તો કાલે વિડીયો એન્ડ ન કર્યો આપણે આજે એન્ડ કરી દઈએ ભજીયા ને ફ્રૂટ સલાડ ને રોટલી ને બટેટાનું શાક બટેટા ચણા બટેટા ને વટાણાનું શાક પછી બીજું શું હતું આલું સલાડ હતું મસ્તીનું પછી જીરા રાઈસ દાલ ફ્રાય એવું બધું જમવાનું હતું વ્યવસ્થિત બનાવ્યું હતું બહુ તાકાતથી મજા આવી જાય જસુભાઈ બહુ રસોડાનું ખામ વાસણ બધું એની પાછળ બધી સુવિધા છે ખાલી તમે કહી દો એટલે આટલા માણસો ને આટલા જમવાનું બનાવવાનું છે એટલે પછી તમારે જવું ના પડે તો સુભાઈના નંબરની ડિટેલ બધી હું ડિસ્ક્રિપ્શનમાં ને નાખી દઉં અહીંયા ડિસ્પ્લેમાં કંઈ પણ તમારે હોય તો કહેજો